કિડાણા ભક્તિનગર ચોકડી ખાતે મજૂરો સાથે મારામારીની ઘટના, કડક કાર્યવાહીની માંગ। ગાંધીધામ તાલુકાના કિડાણા ભક્તિનગર ચોકડી ખાતે જ્યાં દરરોજ મોટી સંખ્યામાં મજૂરો રોજગારની આશાએ ભેગા થાય છે, ત્યાં આજે તારીખ 27/7/2026ના રોજ સવારે અંદાજે 8 થી 9 વાગ્યાના સમય દરમિયાન મારામારીની ઘટના બન્યાનું જાણવા મળ્યું છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કેટલાક અસામાજિક અને લેભાગુ તત્વો દ્વારા રોજીરોટી માટે આવેલ મજૂરો સાથે દાદાગીરી અને મારપીટ કરવામાં આવી ઘટનાના કારણે શ્રમિકોમાં ભયનો માહોલ સર્જાયો છે અને કાયદો વ્યવસ્થાને લઈ પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ બનાવને ધ્યાને રાખી એ ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી એસપીને વિનંતી કરવામાં આવી છે કે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે વિસ્તારમાં નિયમિત પોલીસ પેટ્રોલિંગ તથા સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવે। સ્થાનિક નાગરિકોને મજૂર વર્ગે પણ પ્રશાસન સમક્ષ માંગ કરી છે કે જાહેર સ્થળોએ કાયદો અને શાંતિ જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લેવામાં આવે। મિત્રો, હું છું વિક્રમ જોશી, બૌદ્ધિક ભારતથી। આજે સવારે કિડાણા ચોકડી ઉપર મારકૂટ અને બહુ મગજમારીનો મામલો થયો છે। આ ભાઈ છે જે બહારનો માણસ છે, સંદીપ ઇધર દેખ, બહારનો માણસ છે, એને અહીંના લુખ્ખા તત્વો જેમ તેમ આવી અને મારીને ગયા છે। તો ગાંધીધામ એસપી સાહેબને નર્મ નિવેદન છે કે આના ઉપર સખતમાં સખત કાર્યવાહી થાય અને કિડાણાની અંદર કોઈ પણ બહારના માણસને નીકળવું મુશ્કેલ બની ગયું છે, કારણ કે અમુક ગણ્યા ગાંઠા લુખ્ખા તત્વો છે, બહારના માણસોને મારકૂટ કરી અને ખોટી રીતના હેરાન પરેશાન કરવામાં આવે છે। આ કઈ રીતના થયું, कैसे हुआ ये? 1-1.5 महीने टॉर्चर कर रहे हैं पैसे के लिए, हफ्ते के लिए। किस चीज़ का हफ्ता मांग रहा है? गाड़ी चलती, काम ठेका चलता है इसके लिए। अच्छा, काम चल रहा है दिखाते, डॉनगिरी दिखाते। अच्छा, क्या नाम, उसका नाम आता है आपको? जयंती करके बोलते हैं, जयंती। जयंती करके नाम है। हाँ, कहाँ पे रहता है वो? कहीं पीछे रहता है। अच्छा, सोसाइटी का नाम? भक्तिनगर में रहता था ये। ठीक। रिपोर्टर विक्रम जोशी, गांधीधाम।